નડિયાદના મરીડાની દુકાનમાંથી ડુપ્લિકેટ ઓઇલના 60 ડબ્બા પકડાયા। ખાનગી કંપનીના અધિકારીએ ફરિયાદ નોંધાવી। સિટી કોમ્પ્લેક્સની દુકાનમાંથી ₹45,000ના 184 ડબ્બા બિલ વગરના પણ ઝડપાયા। નડિયાદ મરીડા ભાગોળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં આવેલી ઓઇલની દુકાનમાંથી ડુપ્લિકેટ ઓઇલના ₹20,000ના 60 નંગ ડબ્બા મળી આવ્યા હતા। આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। અમદાવાદ કોતરપુર વોટર વર્કર્સ કર્ણાવતીમાં રહેતા કિશોર પ્રહલાદરાય વાઘવાણીની નડિયાદ મરીડા ભાગોળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં ઓઇલની દુકાન આવેલી છે। આ દુકાનમાંથી એસઓજી ખેડા પોલીસે તપાસ કરતા ઓઇલના નાના મોટા ડબ્બા નંબર 184 કિંમત ₹44,796ના બિલ વગરના મળી આવ્યા હતા। આ ઓઇલના ડબ્બા ડુપ્લિકેટ હોવાની શંકા જતાં એસઓજી ખેડા પોલીસે કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને જાણ કરી હતી, જેથી ખાનગી કંપનીના અધિકારીએ દુકાનમાંથી મળી આવેલા ઓઇલના ડબ્બાઓની ચકાસણી કરતા ખાનગી ઓઇલના ડબ્બા નંગ 60 કિંમત ₹19,960 ડુપ્લિકેટ ઓઇલ હોવાનું જણાઈ આવ્યું હતું। આ બનાવ સંદર્ભે ઇન્વેસ્ટિગેશન ઓફિસર રાજ લક્ષ્મણભાઈ ઠાકોર, રહેવાસી સાવરિયાનગર, મધ્યપ્રદેશે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોર પ્રહલાદરાય વાઘવાણી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। TV18 ન્યૂઝ નડિયાદ।